નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું રાશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે। ફ્રીની અદર અનાજ તથા તહેવારો નિમિત્તે તેલ અને ખાંડ પણ આપવામાં આવશે। રાશન કાર્ડ ધારકોને વિગતવાર માહિતી મેળવીશું। ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડિયો શરૂ કરીએ। આજના વિડિયોમાં વાત કરીશું રાશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફતમાં અનાજ સાથે તહેવારો નિમિત્તે શીંગતેલ અને ખાંડ સરકાર તરફથી આપવામાં આવશે। વિગતવાર માહિતી મેળવી વાત કરીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જેની અંદર ઘઉં, ચોખા, બાજરી અને જુવારની વિતરણની માહિતી મેળવી। સૌપ્રથમ વાત કરીએ ઘઉંની તો અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 15 કિલો ઘઉં અને અગ્રતા ધરાવતા કુટુંબને 2 કિલો ઘઉં આપવામાં આવશે। આ લાભ તમામ જિલ્લામાં મળવાપાત્ર થશે। ચોખાની વાત કરીએ અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 20 કિલો ચોખા અને અગ્રતા ધરાવતા કુટુંબને 3 કિલો ચોખા આપવામાં આવશે। આ લાભ તમામ જિલ્લામાં મળવાપાત્ર થશે। બાજરીની વાત કરીએ અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 5 કિલો બાજરી અને અગ્રતા ધરાવતા કુટુંબને 1 કિલો બાજરી આપવામાં આવશે। આ લાભ તમામ જિલ્લામાં મળવાપાત્ર થશે। જુવારની વાત કરીએ અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 5 કિલો જુવાર અને અગ્રતા ધરાવતા કુટુંબને 1 કિલો જુવાર આપવામાં આવશે। આ લાભ ફક્ત વડોદરા જિલ્લામાં મળવાપાત્ર થશે। રાજ્ય સરકારની ચણા, તુવેર દાળ, ખાદ્યતેલ, ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ સંબંધિત યોજનાની અગત્યની જાણકારી અહીં આપી છે। તેમાં ચણાની વાત કરીએ તો એનએફએસ કુટુંબો છે તેને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ 30 રૂપિયા લેખે આપવામાં આવશે। તુવેર દાળની વાત કરીએ તો એનએફએસ કુટુંબો છે તેને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ 50 રૂપિયા લેખે આપવામાં આવશે। જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એનએફએસ કુટુંબોને ખાદ્યતેલ, શીંગતેલ કાર્ડ દીઠ 1 લીટર 100 રૂપિયા લેખે આપવામાં આવશે। ખાંડની વાત કરીએ તો અંત્યોદય કુટુંબો છે તેને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ અને 3 થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ 15 રૂપિયા લેખે આપવામાં આવશે। બીપીએલ કુટુંબો છે તેને વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ 22 રૂપિયા લેખે આપવામાં આવશે। જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વધારાની ખાંડ અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ 15 રૂપિયા લેખે અને બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ 22 રૂપિયા લેખે આપવામાં આવશે। મીઠાની વાત કરીએ તો એનએફએસ કુટુંબો છે તેને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ 1 રૂપિયા લેખે આપવામાં આવશે।